હેલો દોસ્તો, ટેકનિકલ ફાર્મિંગમાં હું છું ભાવેશ પટેલ. આ 40 વીઘામાં જે આપણો ઓરવેલો કપાસ હતો તે 8 તારીખ 6 મહિનાની 8 થી 10 તારીખનું વાવેતર છે. આ ટોલ ફેરેનો રાઉન્ડ લીધો છે. લગભગ 7 કે 8 દિવસ થઈ ગયા છે. કોઈ પણ જાતની હજી જીવાત ઉઠતી નથી અને ગ્રીનરી સુપર આવી ગઈ છે. અને બીજી એક દવા ભેગી નાખી હતી નિરમાવાળાનું, કેવું ઢાલ આવે ઢાલ, પણ એ તો ન મળ્યું. એના હિસાબથી બીજું નાખી દીધું, જે કડવી દવા આવે તે. એનાથી એક પણ જીવાત નથી અને રિઝલ્ટ હજી 7 થી 8 દિવસ થઈ ગયા છે. કોઈ પણ જાતની જીવાત નથી. કપામાં સુપર એટલે સુપર વનક છે. એક રાઉન્ડ પ્રાયક્શનનો વરસાદ પહેલાં ખેંચ્યો હતો, પણ શાયદ એના હિસાબથી કલર છે કે કેમ ખબર નહીં, પણ પ્રાયક્શનનો એક રાઉન્ડ લીધો છે કપાસમાં. ફાલ તો ખરી ગયો વરસાદનો, પણ પાછો એટલો આવી ગયો છે અને કલર બહુ સુપર છે. વરસાદની કોઈ નુકસાની છે ખરા, પણ કેવી, કપાસ ત્રાસા થઈ ગયા, બસ એ જ. બાકી બીજી કાંઈ નુકસાની નથી. ગ્રીનરી સુપર છે, નથી લાલ ડાઘ કે નથી લાલ કોઈ પણ જાતનું લાલ પાંદડું થયું. મસ્તીનો છે. હળવે હળવે નાના મોટું ફ્લાવરિંગ લાગવા માંડ્યું છે. નાના મોટા જીનવાઈ બનવા માંડ્યા છે. પણ કલર બહુ સારો, કપાસ લાલ નથી થયો. નક્ષત્ર બધા વાતો કરતા હતા કે નક્ષત્રમાં, આ નક્ષત્રમાં જે વરસાદ પડે એ વરસાદ બહુ સારો કહેવાય. પણ ખરેખર કરી બતાવ્યું, વરસાદ બહુ સારો જ હતો. નુકસાની થઈ, અમુક માણસોને ઘણી નુકસાની થઈ ગઈ, પણ વરસાદના હિસાબે મોલને કાંઈ કે નકલ લાલ થઈ ગયા હોય. કેદુના બધા કપાસ લાલ થઈ ગયા હોય. આગતરા પાછળતા જીંડવા છે, પણ સારું છે. જો અહીંયા સુધીના જીંડવા બનવા માંડ્યા છે. અને આગતરા બની ગયા છે. પણ કલર બહુ સારો. આજે કપાસમાં પાણી ચાલુ કરી દીધું છે. વાવણીનો કપાસ છે, કાલે પાઈ દીધો હતો. કૂવાનું પાણી મળે ને એટલે સુપર કલર આવી જાય. મસ્તીનો કલર આવી ગયો. આજે આ 40 વીઘામાં જે ઓરવેલો કપાસ હતો તેમાં પાણી ચાલુ કરી દીધું છે. હું નિંદરભાઈ સવારના વૈરગા હતા 7 વાગ્યાના. માંડ આટલો ધોરિયો થયો. બપોરે 12:30 વાગ્યા મોટર ચાલુ કરી દીધી છે. એક મૂકીને એક પાઈ દેવાનો છે. કપાસનો કલર બહુ સારો છે. જેમ આગળ કીધું તેમ
અને હવે કાંઈ વિઘન ન આવે તો કપાસ તો હજી થાય.